પાટીદાર સમાજના યુવાનોને યેન કેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે, જેથી કરીને પાટીદાર સમાજની સામાજિક સુરક્ષા માટે પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સની માંગણી કરી હતી. આ સાથે જ તેમણે પોલીસ પર આક્ષેપો પણ કર્યા હતા કે પોલીસ કાર્યવાહીને બદલે સમાધાન કરાવી આરોપીઓને છાવરે છે. ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હની ટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા ગુંડા તત્વો દ્વારા પડાવી લેવામાં આવ્યા છે. જેથી કરીને મોરબીમાં પાટીદાર યુવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેઓએ પોતાની તેમજ તેમના પરિવારની સુરક્ષા માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે એક કે બે નહીં પરંતુ એકી સાથે અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટે લાયસન્સની માંગણી કરી હતી. મોરબીમાં આવી જ ગેંગનો શિકાર બનેલા દેવ સોરિયા તેમજ સંજયભાઈ બોપલિયા કે જેના પરિવારના સભ્યને રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે, તે સહિતના યુવાનોએ કલેક્ટર સમક્ષ પોલીસ અધિકારીઓની ઉપર પણ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા. પોલીસની મિલીભગત હોય તેવું વર્તન પોલીસ ભોગ બનેલા વ્યક્તિ સાથે કરે છે, જેથી તે ભોગ બનેલા વ્યક્તિને યોગ્ય ન્યાય મળતો નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી. કલેક્ટર કેબી ઝવેરીએ પણ એસપીની સાથે મીટિંગ કરીને વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, હની ટ્રેપ સહિતની જે પણ રજૂઆતો પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને આ નક્કર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના 150 જેટલા ગામમાં 60,000 જેટલા પાટીદાર પરિવાર રહે છે. તેમાંથી અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપનો શિકાર બનેલા છે. આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેથી ભોગ બનનારા પરિવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભોગ બનેલા પરિવારની સીધી જ ફરિયાદ લઈને પોલીસ કાર્યવાહી કરવાને બદલે પોલીસે સમાધાન કરાવે છે અને આરોપીઓને છાવરી રહી છે તેવો આક્ષેપો પાટીદાર યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપના બનાવમાં ભોગ બનેલા વ્યક્તિ કે પરિવારની સીધી જ ફરિયાદ લેવામાં આવે અને પાટીદાર યુવાનોને ગુંડા અને વ્યાજખોરોની સામે રક્ષણ માટે હથિયાર લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી.